કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આગળના 5 આલેખ જોયા, જે એકલમ, દ્વિલમ અને ચિત્ર આલેખ હતા. તે રીતે હવે બીજો એક દ્વિલમ આલેખનો બીજો એક આલેખ આવ્યો છે, જે તમને દર્શાવે છે કે ક્રિકેટ મેચનું દરેક ટીમો, વિશ્વની 8 ટીમો છે આપણને આપેલી છે. તો 8 ટીમો વિશે આપણને આમ માહિતી પૂરી પાડે છે કે 2006 સુધીનું તેમનું પરફોર્મન્સ અને 2006 પછી 2007માં પહેલી 10 વન ડે ક્રિકેટનું પરફોર્મન્સ, અમુકનું સારું છે, ખરાબ છે, તેની માહિતી છે. માહિતીને એ લોકો શું કરે છે? ટૂંકમાં આલેખન કર્યું છે. ટૂંકમાં આલેખન કેમ કે એ લોકોને દર્શાવવા માટે કે એ લોકોનું પરફોર્મન્સ કેવી રીતે છે, સારું જઈ રહ્યું છે, ખરાબ જઈ રહ્યું છે. તો આપણે એ વિશે ભણીશું. આપણે પહેલું જ શબ્દ આપણે શું વાપરીએ છીએ કે દરેકમાં કે પ્રમાણ માપ શોધી નાખવાનું. તો આપણે શું કરવાનું છે કે આપણને 75, 61, 54, તો ભાઈ આપણને સૌથી નાનામાં નાની સંખ્યામાં આપણને દેખાઈ રહી હશે કે સૌથી નાનામાં નાની આપણને 30 આપી છે, બરાબર છે, અને સૌથી મોટી આપણને 78 આપેલી છે. તો 30 થી 78 લખવું પોસિબલ નથી. તો આપણે શું કરીએ છીએ, એને 5, 10, 15 એટલે શું કરીએ છીએ, 5 ના ગેપમાં લખી કાઢીએ છીએ. તો yx બરાબર 5% પ્રતિશત પ્રમાણ. પ્રતિશત પ્રમાણ એટલે શું થાય કે તમને વિજયનો કેટલા પ્રમાણો વધારો, તો કેટલા ટકા વધારો છે એ આપણે અહીંયા લખેલો છે. અને નીચે ટીમો, એટલે જો પરીક્ષામાં તમારે આનો 1 માર્ક અને આ બંને લખવાનું 1 માર્ક ગણવામાં આવશે. તો એ લખવું એકદમ આવશ્યક રહેશે. એ નહીં હોય તો તમારો આલેખમાં તમારા માર્ક કપાઈ શકે છે. ચલો હવે આપણે આવી જઈએ મુદ્દા ઉપર. તો પહેલું શું છે, 75% સાઉથ આફ્રિકા. તો ચલો સાઉથ આફ્રિકાના કેટલા છે? 75%. તો ચલો આપણે દર્શાવીએ. પેન બંધ થઈ ગયું. અને 2007માં 78. હવે તમને તો સાહેબ 75 ભાઈ તમે તો અહીંયા સી લખ્યા છે, તો 78 ક્યાંથી લાવવાના? તો 78 શું કરવાનું કે જુઓ, તમારે અહીંયા જે આ બોક્સ બને આપણે અહીંયા ઉતારી દીધું છે કે સમજો કે આને 75 લખ્યા અને આને 80 લખ્યા. તો શું કરવાનું છે? 75, 76, 77, 78, 79 ને 80. એટલે શું છે, દરેક વચ્ચે એક નું અંતર છે. તો તમે આને રીતે લખી શકો છો, 76, 77, 78, 79 ને 80. આપણને કેટલા જોઈએ છે? 78. એટલે 75, 76, 77, 78. એટલે ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે તમારા આલેખમાં તમારે અહીંયા આવી રીતે કાપા હશે એકદમ આછા રંગના, તેમાં તમારે 78 ગણી લેવાના. ઓકે, ચલો હવે બીજું ઓસ્ટ્રેલિયા 61. તો 61 એટલે આપણે 60 લઈ લઈએ પહેલા તો, અને પછી એમાં 60 અહીંયા એટલે 61 એટલે એમનો ઉપરનો 1 કાપો. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આલેખ દોરવા, જેથી શું છે તમારા આલેખન સરખા થાય. ઓકે, ચલો પછી ઓસ્ટ્રેલિયા પછી શું છે? 40%. બીજું આપણે અહીંયા દોરી દઈએ 40%. ઓકે, શ્રીલંકા 54%. એટલે તમારે શું શોધવાનું? 55 થી 1 ઓછો, એટલે અહીંયા 55 જ્યાં લખેલા હોય ત્યાંથી 1 ઓછો એટલે 1 નીચે. તો ચલો શ્રીલંકામાં 54%. એટલે અહીંયા આપણા 55 છે તે 1 ઓછો. અને પછી છેલ્લી 10 વન ડેમાં 38%. મતલબ 38 એટલે ગણો 40 થી 2 ઓછા, એટલે અહીંયા 40 હોય તો 40, 39 ને 38. ઓકે, ખબર પડે છે તમને? હવે એવું લાગે તો આમાં બી વિડીયો પોઝ કરી નાખો, એટલે તમારે આગળના આલેખ જાતે ટ્રાય કરો તો તમને ખબર પડશે કે ખબર પડી કે નહીં. અને એકવાર દોરાઈ જાય પછી એકવાર વિડીયો ફરી ચાલુ કરીને એકવાર ચેક કરી લો કે આપણા જે આલેખ દોરાયો સાચો છે કે ખોટું છે. ચલો હવે ન્યુઝીલેન્ડ. તો ન્યુઝીલેન્ડ 47 એટલે 45 અહીંયા આયા, એટલે 45 અહીંયા આયા, એટલે 46, 47 ને 48. પણ કેટલા આપણે 47, એટલે 46 ને 47. તો 45 આવી ગયા, 46 અને 47. ઓકે, હા પછી 50. તો 50 ક્યાં આપણા? અહીંયા. પછી ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ 46 એટલે 46 ક્યાં આવે? તો 45 ને 46. 45 કરતા એક વધારે, 45 કરતા એક વધારે. ખબર પડે છે? જો ખબર ના પડે તો કોમેન્ટ સેક્શન ચાલુ છે, તો જે પણ દાખલામાં ખબર ના પડે કે આપણને સાહેબ આ આલેખમાં આવું થયું, તેવું થયું, મારા અહીંયા આટલું વધારે આવી ગયું, આટલું ઓછું આવી ગયું, કયામાં ગોઠવાનું, કયામાં નથી ગોઠવાનું,
આગળ આ ચલા એમાં અમુક સવાલોમાં કયામાં જવાબ આપવાના, કયામાં સાહેબ આવું કેમ ના આવે, આવું આવે, અમુક ઘણા વિચારો. તો કોમેન્ટ સેક્શન ચાલુ છે, જે બી વિચાર આવે તે તમારે કોમેન્ટમાં લખીને મૂકી દેવાનો. તો તમારા ટીમ અમારી તમારો સંપર્ક કરી લેશે અને તમારી જે પણ ડિફિકલ્ટી હશે એનું સોલ્યુશન તમારા સુધી પહોંચતું કરી દેશે. ઠીક છે, ચલો હવે આપણે ઇંગ્લેન્ડમાં દોરીશું 46, હવે 50, એટલે તમારું 50 ક્યાં આવશે? અહીંયા. ઓકે, ચલો હવે પાકિસ્તાનના 45, પાકિસ્તાન 45 અને 44, એટલે એક ઓછું 45 કરતા. ઓકે, ચલો વેસ્ટ ઇન્ડિઝ, તો વેસ્ટ ઇન્ડિઝ 44, તો 45 કરતા એક ઓછું, અને પછી શું છે 30, એટલે 30 તો તમારે ડાયરેક્ટ મળી જ જશે. હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરતો નથી, પણ તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડશે, એટલે તમારે કરતું રહેવાનું. ઠીક છે, હવે લાસ્ટમાં આવ્યું આપણું ઇન્ડિયા. તો આપણે ઇન્ડિયાનું પરફોર્મન્સ કેટલું બતાવે છે? 43, એટલે આપણે આ 40 આ 41, 42, 43, 40 પછી 43 તમારે માપી લેવાનું. ઓકે, અને પછી કેટલું છે વધ્યું? એટલે 56, એટલે આપણે 55 ની ઉપર એક 56. બરાબર છે, આવી રીતે દોરાઈ ગયું. હવે શું બાકી રહ્યું? તો આપણે ચેમ્પિયન ટ્રોફીને બ્લુ કલર કીધો હતો અને 2007-10 વન ડે ને આપણે બ્લેક કલર કીધો. તો આપણે શું કરીએ? બંનેમાં અલગ અલગ પેનથી દર્શાવી દઈએ. જેમ કે ચેમ્પિયન વર્લ્ડ કપ ને રેડ પેનથી દર્શાવી દઈએ અને 2007 સુધી ગ્રીન પેનથી. ઓકે, તો ગ્રીન પેનથી આપણે દઈશું. ચલો, એટલે આપણે આગળવાળાને રેડ પેનથી, દરેકમાં આગળવાળું જે છે એ આપણે રેડ પેનથી દર્શાવી દઈશું. હવે તમને સ્તંભ દેખાતા હશે. ઓકે, અને પાછળ વાળાને બ્લુ પેનથી દર્શાવીશું. ઓકે, છેલ્લી 10 વન ડે ને આપણે બ્લુ પેનથી દર્શાવ્યું અને 2006 પહેલાની દરેક વન ડે ને રેડ પેનથી દર્શાવ્યું. એટલે તમને તમારા આલેખ દેખાતા હશે. જુઓ, તમને એમ થાય કે સાહેબ આપણે ખુલ્લા છોડી દીધા હોય, પણ તમને દેખાતું હશે કે જ્યારે આપણે ખુલ્લા છોડ્યા ત્યારે તેનું ડિઝાઇન અને જ્યારે આપણે આ વસ્તુનું ડેકોરેશન આવી રીતે કર્યું પછી આના ડિઝાઇનમાં તો ભેદ દેખાતો હશે. શું થશે? જોવી ખબર. ક્યારે બી નિરીક્ષક હશે કે જ્યારે તમારું પેપર ચેક કરશે કે તમારા દાખલા ચેક કરશે તો સૌથી અગત્યનું શું જોશે કે આલેખમાં એને કેવી ડિઝાઇન કરી છે, પ્રમાણ માપ લખ્યું છે કે નહીં, બંને બાજુ એરા કરીને એ લખ્યું છે કે નહીં, ચોકસાઈ કેવી કરી છે, તેણે ડિઝાઇન કેવી કરી છે, એના માર્ક આવશે. બાકી આલેખ એકદમ ઈઝી હોય છે. બરાબર છે. હવે આપણે શીખીશું પાઈ ચાર્ટ.